जी सर। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની અમારી રાજ્ય સરકાર, ભારત સરકાર અને આદિજાતિ વિભાગ તરફથી આજે 130 ઝાલોદ વિધાનસભાનો આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોવિંદ ગુરુની પવિત્ર ધરા ઉપર કંબોઈ મુકામે, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ મુકામે આજરોજ રાખવામાં આવેલ છે। તો હર્ષો ઉલ્લાસ સહિત અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, આદિવાસી સમાજના અમારા સંતો મહંતો સૌ ભક્તજનો મોટી સંખ્યાની અંદર કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિધામ સ્થળ ઉપર અમારો આસ્થાનો કેન્દ્ર છે। આસ્થાના કેન્દ્ર ઉપર રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્માથી અમને બધાને લાઈવ સંબોધન કર્યા અને ભારત સરકાર, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પણ અમારા જનતાને માર્ગદર્શન મળ્યું એ બદલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દેશના લોકપ્રિય વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ। અને 130 ઝાલોદ વિધાનસભાની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ અને અમારા સમાજના માતા પિતા તુલ્ય સૌ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ છે। અને આદિવાસી પરંપરાગત લોકનૃત્ય, ગાયક કલાકારો અને ઢોલ, શરણાઈ, તબલા અને શરણાઈને તાલે નાચગાન અને ગીતોથી ભરપૂર અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ અનુસાર આજનો કાર્યક્રમ સફળ થયેલ છે। થેન્ક યુ।